નવસારીના ચીખલીમાં દીપડાની દહેશત જોવા મળી છે। કુકેરી ગામે લટાર મારતા દીપડાનો વિડીયો વાયરલ થયો છે। વાહન ચાલકે વિડીયો બનાવી વાયરલ કર્યો છે। સોશિયલ મીડિયા પર હાલ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। વન વિભાગે કુકેરી ગામે દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવ્યું। એક અઠવાડિયામાં કલિયારી ગામેથી 2 દીપડા પાંજરે પુરાઈ ચૂક્યા છે। સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થયો છે, જેમાં વિડીયોમાં જોઈ શકાય છે દીપડો જઈ રહ્યો છે કુકેરી ગામનો આ વાયરલ થઈ રહેલો વિડીયો, જેમાં હાલ લોકોમાં પણ દહેશત જોવા મળી રહી છે। જો કે આ ગામમાં લટાર મારતો દીપડો કેમેરામાં કેદ થયો છે। નવસારીમાં દીપડાની દહેશત સતત વધી રહી છે। એક વાહન ચાલકે આ વિડીયો બનાવ્યો છે। આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। દીપડાની સતત દહેશતથી લોકોમાં પણ ભયનો માહોલ છે। તો ઉપલેટાના મેરવદર ગામમાં માનવ પક્ષી દીપડાનો આતંક બાદ હવે ભારે દહેશતનો માહોલ છે। ગામમાં દીપડાએ 3 અને બાળકી પર હુમલો કરતા તેનું મોત થયું હતું, જ્યારે પરપ્રાંતીય મજૂરી કરતા પરિવારની દીકરી સાથે આ બનાવ બનતા પરપ્રાંતીય મજૂરોમાં તો ભય ફેલાયો છે, સાથે ખેડૂતોમાં પણ દહેશત છે। ખેડૂતોનું કહેવું છે કે રાત્રે વીજળી આવતા ખેતરમાં પાણી વાળવા જઈ શકાતું નથી અને પરપ્રાંતીય મજૂરો ડરના માર્યા ગામ છોડી ચાલ્યા ગયા છે। ઉપલેટાના આ વિસ્તારમાં છેલ્લા 4 દિવસથી દીપડાના આટાફેરાથી સ્થાનિકો ભારે ડરમાં હતા। 4 દિવસથી દીપડો દેખાતા ગ્રામજનોએ વન વિભાગની રજૂઆત કરી પાંજરા મૂકવાની માંગ કરી હતી, પણ વન વિભાગે પગલાં ન લીધા। તેવા સમયે જ દીપડાએ 3 વર્ષની બાળકીને ફાડી ખાતા આખા વિસ્તારમાં ભારે દહેશતનો માહોલ છે। જોકે બાળકીના મોત બાદ હવે વન વિભાગે સફાળું જાગ્યું છે। હવે વન વિભાગે માનવ પક્ષી દીપડાને પકડવા પાંજરું ગોઠવ્યું છે। મેરવદર ગામના સરપંચનું કહેવું છે કે દીપડાના દહેશતથી મજૂરો તો ગામ છોડી જતા રહ્યા છે। ખેડૂતો પણ રાત્રે વીજળી સમયે ખેતરે જતા નથી। સરપંચે ખેડૂતોને દિવસે વીજળી આપવાની માંગ કરી છે। આ ડરથી હવે ભયભીત થઈને એ મજૂરો પણ એમના વતન તરફ જતા રહ્યા છે અને ગામના બીજા મજૂરો પણ આ ભયભીત થઈને ગામ છોડવા લાગ્યા છે। અને એક બાજુ ખૂબ જ ઠંડી પડે છે અને બીજી ઘટના એ બની કે દીપડાના દળના માહોલથી ખેડૂતો ખેતર જતા પણ ડરે છે। રાત્રિ દરમિયાન પાવર હોવાથી ખેડૂતને એની રોજીરોટી માટે, એના પિયત માટે, પાણી પણ આપવા માટે જવું પડે છે। અને કાલના સમયે જે ઘટના બની ત્યારબાદ તો કોઈ ખેડૂત ખેતરમાં ગયેલ જ નથી। તો આ તરફ છોટાઉદેપુરમાં બોડેલીમાં પણ દીપડાએ બાળક પર હુમલો કરતા મોત થયું, જેને લઈને વન વિભાગે દીપડાને પાંજરે પૂરવા માટે કામગીરી હાથ ધરી। રાજ્યમાં વધતો માનવભક્ષી દીપડાનો આતંક, ખોળામાં રમતા બાળકને બનાવ્યો શિકાર। બોડેલીમાં 2 વર્ષીય બાળકને ફાડી ખાધો। માનવભક્ષી દીપડાના આતંકની વધુ એક ઘટના સામે આવી છોટાઉદેપુર જિલ્લામાંથી, જ્યાં ખેતરમાં કામ કરી રહેલા પરિવારના 2 વર્ષીય બાળકને દીપડાએ મોતને ઘાટ ઉતાર્યો। બોડેલી તાલુકાના મૂલધર ગામની સીમમાં આવેલા કેળના ખેતરમાં ઘટના બની હતી, જ્યાં સાહિલ નામનો 2 વર્ષીય બાળક પોતાના મોટા ભાઈ સાથે રમતો હતો। તે સમયે અચાનક આવી ચડેલા દીપડાએ હુમલો કરી મોટા ભાઈના ખોળામાંથી બાળકને ખેંચી લીધો હતો। બાદમાં બાળક સાથે દીપડો નાસી છૂટતા શોધખોળ આદરાઈ, જેમાં બાળક બાજુના શેરડીના ખેતરમાંથી મળી આવ્યો, પરંતુ ત્યાં સુધીમાં બાળકનું મોત નીપજી ચૂક્યું હતું। દીપડો કઈ જગ્યાએથી આવ્યો કોઈ માલુમ ન પડ્યું અને બીજો મોટો ભાઈ હતો એના ખોળામાંથી લઈ અને ભાગી ગયો અને એક ખેતર વટેની જોડે મકાઈનું ખેતર હતું, એ મકાઈના ખેતરમાં લઈને ઘૂસી ગયો। એ ખેતર 3 એકરનું મોટું હોવાથી અંદર પછી મુલધર ગામના છોકરાઓને, આજુબાજુ જબુગામ ટીમીના બધા માણસો જેને અંદર તપાસ કરી તો અંદરથી બાળક મળી આવ્યું અને દીપડો મૂકીને ભાગી ગયો અને બાળક મૃત હાલતમાં મળી આવ્યું। દીપડાના હુમલામાં બાળકનું મોત થતાં ગ્રામજનોમાં પણ ભય ફેલાયો। ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી ઝડપથી ખૂંખાર દીપડાને પાંજરે પૂરવા માંગ કરી છે। અહીંયા આગળ અમે જાણ પણ કરી છે અને આની આરએફઓને, અને આરએફઓ અહીંયા આગળ જ દીપડો ફરે છે એટલે આરએફઓ આની તકેદારી લે અને તાત્કાલિક એ દીપડાને બીજી કોઈ આના પછી ઘટના ના બને એ માટે તાત્કાલિક એને ઝડપી પાડે અને આગળની કાર્યવાહી કરે એવી અમારા બધા ગામ લોકોની ઈચ્છા છે। જેઓ ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યાં અંદાજિત 1.5 વર્ષનો એમનો પુત્ર ખેતરમાં કામ કરતા ત્યારે બાજુમાં રમતો હતો, ત્યાં અચાનક વન્ય પ્રાણી દીપડાએ હુમલો કરતા એમના
પુત્રને મકાઈના ખેતરમાં ઉપાડી ગયા હતા. ત્યારબાદ ગામ લોકોએ ટેલિફોનિક જાણ કરી હતી વન વિભાગની ટીમને. અમને જાણ થતાં અમારી ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આસપાસ તપાસ કરતા અલ્પેશભાઈના પુત્ર સાહિલભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો અને ત્યારથી ઘટના સ્થળેથી મૃતદેહને વધુ આગળની કાર્યવાહી માટે જબુગામ દવાખાના લઈ ગયા હતા. ઘટનાને પગલે પરિવાર અને ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. જો કે વન વિભાગે પણ કાર્યવાહી શરૂ કરી હોવાનું જણાવ્યું. આ સમગ્ર મામલે જ્યાં સુધી દીપડો પાંજરે નહીં પુરાય ત્યાં સુધી ગામ લોકોને ભયના ઓથાર હેઠળ જીવવાનો વારો આવ્યો છે.